શું પાકિસ્તાનમાં ન્યુક્લિયર રેડિયેશન ફેલાઈ ગયું છે? આ હું નથી કહી રહ્યો. છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં એવી ઘણી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે કે જે દાવો કરે છે કે પાકિસ્તાનમાં ન્યુક્લિયર રેડિયેશન ફેલાઈ ગયું છે. આટલું જ નહીં, એવા પણ સમાચાર સામે આવ્યા છે કે વૈજ્ઞાનિકોની ટીમ અમેરિકાથી પાકિસ્તાન પહોંચી છે કે જેથી રેડિયેશનની જે ગતિ છે એને રોકી શકાય. મહત્વનું છે કે તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે. એક પ્રશ્ન એ પણ હશે કે શું ભારતે કોઈ મિસાઇલ દાગી છે કે જેના જ કારણે ત્યાં એટલે કે પાકિસ્તાનમાં ન્યુક્લિયર રેડિયેશન ફેલાઈ ગયું છે? આ બધા જ પ્રશ્નો જો તમારા મનમાં હોય ને તો આજનો આ ખાસ વિડીયો પૂરો જોઈને જજો, તમને બધી જ માહિતી મળી જશે. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ અને હું છું આપણો દોસ્ત કરણ ચરોતરા. ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણે લગભગ 100 કરતાં પણ વધારાના આતંકવાદી મારી નાખ્યા છે. આ સાથે લગભગ 9 કરતાં પણ વધારાના આતંકવાદી ઠેકાણા ઉપર આપણે હુમલો પણ કર્યો અને કેટલા એવા આતંકવાદી ખુખાર આતંકવાદી છે એને આપણે પતાવી નાખ્યા છે. હવે ઓપરેશન સિંદૂર બાદ હવે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ભારતે કિરાના હિલ્સમાં એટલે કે પાકિસ્તાનમાં જે જગ્યા ઉપર એકચ્યુઅલમાં જે પરમાણુ હથિયારોનું સ્ટોરેજ છે તે જગ્યા ઉપર હુમલો કર્યો છે, તેને જ કારણે ત્યાં ન્યુક્લિયર રેડિયેશન ફેલાઈ ગયું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા કિરાના હિલ્સ એ એક અતિ ગુપ્ત અણુ સ્થળ માનવામાં આવી રહ્યું છે. અહીં 1980ના દાયકામાં પાકિસ્તાને અણુ પરીક્ષણો કર્યા હતા. ઘણા લોકો માને છે કે આ જગ્યા આજે પણ અણુશસ્ત્રોના ભંડાર તરીકે વપરાય છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ જગ્યા ખૂબ જ મહત્વની ગણાય છે. આટલું જ નહીં, આ વિસ્તારની નજીક મુશફ એરબેઝ અને ખુશામ ન્યુક્લિયર પ્લાન્ટ પણ આવેલા છે. એટલા માટે થઈને આખી દુનિયાની નજર એક વખત તો આ પાકિસ્તાનના સ્થળ ઉપર જાય જ છે. હવે જ્યારથી સોશિયલ મીડિયામાં આ પ્રકારના ન્યૂઝ ચાલુ રહ્યા છે કે પાકિસ્તાનમાં ન્યુક્લિયર રેડિયેશન ફેલાઈ ગયું છે, ત્યારથી ઘણા બધા લોકો ટ્વીટ કરીને પ્રશ્ન પૂછી રહ્યા છે, પાકિસ્તાનની સરકારને પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું આ વાત સાચી છે. ત્યારે ઘણા બધા લોકો એવા પણ છે કે જેઓ વિડીયો અને પોસ્ટ શેર કરીને જાણકારી આપી રહ્યા છે કે આ વાત સાચી છે. જો કે આ બાદ સોશિયલ મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે જે રેડિયેશન ફેલાયું છે એ બાદ યુએસ અને ઇજિપ્તના કેટલાક સ્પેશિયલ વિમાનો ખાસ કરીને આ વિસ્તારમાં ચક્કર મારતા જોવા મળ્યા છે. હવે સ્પેશિયલ પ્રકારનું વિમાનની જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે કોઈ સિવિલ પ્લેનની વાત નથી કર્યો અથવા તો સિવિલ ફ્લાઇટની વાત નથી કર્યો. ખાસ કરીને એક એવું વિમાન, એક એવી ફ્લાઇટ કે જે ખાસ કરીને અમેરિકાએ તૈયાર કરેલી છે અને રેડિયેશન, ન્યુક્લિયર રેડિયેશન જે જગ્યા ઉપર ફાટી નીકળે અથવા તો એવી શક્યતા હોય છે કે અહીં ન્યુક્લિયર રેડિયેશન ફેલાઈ શકે છે, એ જગ્યા ઉપર ત્યાં જાય છે, રિસર્ચ કરે છે અને ગમે એમ કરીને એ રેડિયેશનને બંધ કરી નાખે છે. અમેરિકાનું એક ખાસ પ્રકારનું વિમાન છે જેનું નામ છે B350AMS વિમાન. આ ખાસ પ્રકારનું વિમાન યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી દ્વારા ચલાવવામાં આવે છે. હવે મેઇન વાત ઉપર તમારા મનમાં જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન લાવ્યા. શું ઓપરેશન સિંધુ દરમિયાન ભારતે એ જ જગ્યા ઉપર મિસાઇલથી હુમલો કર્યો હતો જેને જ કારણે ત્યાં એટલે કે પાકિસ્તાનના કિરાના હિલ્સ ઉપર ન્યુક્લિયર રેડિયેશન ફેલાઈ ગયું છે? તો જવાબ છે ના. ભારતીય વાયુસેનાના એર માર્શલે ભારતીય સાફ કહ્યું છે કે અમે કિરાના હિલ્સને ટચ પણ નથી કર્યું. તેમણે આગળ એમ પણ જણાવ્યું કે આ ઓપરેશન માત્ર આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈન્ય સ્થાનો વિરુદ્ધ હતું. Who mentioned that the Sargodha attack led to certain leaks. Is there a confirmation that we actually hit Kirana Hills, or we were careful of not to do any such thing? Thank you. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. પરંતુ એક મિનિટ, ભારતે ના પાડી દીધી કે અમે હુમલો નથી કર્યો. તો અત્યારે જે ટ્વિટરમાં અને સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ થઈ રહી છે, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ શું છે? શું આ માત્ર અફવા છે કે પછી પાકિસ્તાનની કોઈ નવી ચાલ છે કે પછી ખરેખર ત્યાં એક પ્રકારનું રેડિયેશન ફેલાઈ ગયું છે? જો કે ભારતે તો સાફ ના જ કહી નાખી છે કે અમે આ નથી કર્યું. તો એનો મતલબ એ છે કે જો આ વાત ખરેખર સાચી છે તો બની શકે કે પાકિસ્તાનની કોઈ મિસાઇલ ત્યાંના જ શહેરમાં પડી હોય અથવા તો આ માત્ર અફવા સાબિત થઈ શકે. હવે આપણે ન્યુક્લિયર રેડિયેશન ક્યારના વાત કરી જ રહ્યા છીએ તો કદાચ આ રેડિયેશનની અસર તમને નહીં ખબર હોય કે રેડિયેશનની અસર જો તમારા શરીર સુધી પહોંચે તો તમારા શરીરને શું નુકસાન થઈ શકે. આ રેડિયેશનની અસર શરીર ઉપર તરત થાય છે, જેના જ કારણે ઉલટી, થાક લાગે, ત્વચા પર દાગ જેવી અસર થવા લાગે, વાળ ખરી જાય, બ્લીડિંગ થવા લાગે છે, રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઘટી જાય છે, ગંભીર કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે. આટલું જ નહીં, કેન્સર થઈ શકે છે. પુરુષ અને સ્ત્રીઓ બંનેમાં પ્રજનન શક્તિ ઉપર અસર થઈ શકે છે. એટલું જ નહીં, ગર્ભવતી મહિલાઓ માટે જોખમ સાબિત થાય છે કારણ કે બાળકમાં જન્મજાત વિકૃતિઓ આવી શકે છે. આની સાથે ડીએનએને પણ નુકસાન થઈ શકે છે. જો પ્રાણીઓ અને પર્યાવરણની વાત કરીએ તો પશુઓમાં જન્મજાત ખામીઓ આવી શકે છે. પક્ષીઓની સંખ્યા અચાનક ઘટી જાય છે,
જમીન અને પાણી લાંબા સમય સુધી પ્રદૂષિત રહે છે અને ખેતી માટે યોગ્ય જમીન રહેતી જ નથી. ઇન્શો તમને એ તો ખબર પડી ગઈ છે કે ન્યુક્લિયર રેડિયેશનના આ એક માત્ર ફેલાવાથી શું ફરક પડી શકે. બની શકે કે આગળના સમયમાં જો આ વાત સાચી નીકળે તો પાકિસ્તાનના લાખો લોકો મરી પણ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.